આવો આપણે ઈશ્વરનું ભજન કરીએ. પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયો ને દેવને જમણે હાથે બેઠો. તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી. પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતો ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતો. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અમારા ખડક, અમારા ઉદ્ધારનાર, અમારા મુક્તિદાતા, સકલ સૃષ્ટિના સર્જનહાર પરમેશ્વર પિતા, સર્વજ્ઞ, સર્વવ્યાપી અને સર્વસમત ઈશ્વર, તમે સૃજન કર્યું અને આશીર્વાદ દીધો. તમે આખી સૃષ્ટિને જોઈ અને કહ્યું સુંદર, સરસ, બહુ સરસ. અને તમે માણસ જાતનું સૃજન કર્યું અને કહ્યું સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ. અને પ્રભુ આશીર્વાદ દઈને તેઓને અધિકાર આપ્યો. એવા ઉત્પન્ન કરતા, આશીર્વાદ આપનાર ઈશ્વર, અમે તમારું ભજન કરીએ છીએ. પાપી માણસ પર પ્રેમ કરીને માનવ દેહ ધારણ કરનાર દેવના પુત્ર ઈસુ, અમે તમારું ભજન કરીએ છીએ. વધસ્તંભ પર બલિદાન આપી પુનરુત્થાન પામી સજીવન થઈ દેવને જમણે હાથે બેસી સ્વર્ગનું દ્વાર ખોલનાર અમારા ઉદ્ધારનાર મુક્તિદાતા, અમે તમારું ભજન કરીએ છીએ. તમે અમને સમર્થ બનાવ્યા અને પવિત્ર આત્માનું દાન આપ્યું. પવિત્ર આત્મા સર્વ સત્યમાં દોરી જનાર, અમારા આગળ તમારી હાજરી રાખનાર ઈશ્વર બન્યા. તમારી હાજરી અમારી મધ્ય છે, અમારી સાથે રહેનાર ઈશ્વર, અમે તમારું ભજન કરીએ છીએ. અને એમ ત્રિક ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, તમને ધન્યવાદ હો, તમને મહિમા હો. અને તમારા ગુણગાન અમે ગાતા, તમારા સ્તોત્ર ગાતા આરાધનામાં જોડાઈએ છીએ. અમે તમારી સહાય માગીને એકવાર ફરી આજે એ સામર્થ્યના અનુભવમાં આજની ભક્તિ સભામાં તમારી આગળ બેસતા અમે આગળ ખ્રિસ્તી જીવનની વિશ્વાસની દોડમાં ચાલવા માગીએ છીએ. અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો આપણે પ્રભુનું ભજન કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 245 ગાઈશું. આપણે ઊભા થઈને એમાં જોડાઈશું. ગીત નંબર 245. સંદેશો કહેજો કે જાઉં છું સ્વર્ગી શહેરમાં હોજી. જૈતુન વાળા ડુંગરે 11 ચેલા મળ્યા ને જય સંદેશો કહેજો કે જાઉં છું સ્વર્ગી શહેરમાં હોજી. યરૂશાલેમ જઈને મારી વાતો કહેજો ને જય સંદેશો કહેજો કે જાઉં છું સ્વર્ગી શહેરમાં હોજી. તેરે ઘેર ફરીને મારી વાતો કહેજો ને જય સંદેશો કહેજો કે જાઉં છું સ્વર્ગી શહેરમાં હોજી. ગામે ગામ જઈને મારી વાતો કહેજો
ને જય સંદેશો કહેજો કે જાઉં છું સ્વર્ગી શહેરમાં હોજી. શહેરે શહેરે ફરીને મારી વાતો કહેજો ને જય સંદેશો કહેજો કે જાઉં છું સ્વર્ગી શહેરમાં હોજી. દેશે દેશ જઈને મારી વાતો કહેજો ને જય સંદેશો કહેજો કે જાઉં છું સ્વર્ગી શહેરમાં હોજી. સતાવણીની સામે છાતી ઠોકીને રહેજો ને જય સંદેશો કહેજો કે જાઉં છું સ્વર્ગી શહેરમાં હોજી. પવિત્ર આત્મા આવે ત્યાં સુધી અહીં રહેજો ને જય સંદેશો કહેજો કે જાઉં છું સ્વર્ગી શહેરમાં હોજી. જૈતુન વાળા ડુંગરે 11 ચેલા મળ્યા ને જય સંદેશો કહેજો કે જાઉં છું સ્વર્ગી શહેરમાં હોજી. આપણે ઊભા રહીશું અને આપણો વિશ્વાસ જાહેર કરતા પ્રેરિતોનું વિશ્વાસનામું સાથે સાથે આપણે બોલીશું. પ્રેરિતોનું વિશ્વાસનામું આપણે બધા સાથે સાથે બોલીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધોસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મુએલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુએલાનો ન્યાય સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમીન. બેસીએ અને આપણે આભાર સુધીનો પાપ કુલાતની પ્રાર્થનામાં જોડાઈએ. અમારી કૃપાના ઈશ્વર, આજે સવારે અમારા પર તમારી તાજી અને નવી કૃપા થઈ છે અને તેથી અમે તંદુરસ્તી સાથે સર્વ અન્ય કામો, પ્રવૃત્તિઓ અને બાબતોથી તમારી આરાધનાને મહત્ત્વ અને અગ્રસ્થાને રાખીને તમારા પવિત્ર મંદિરમાં ભજનને સારું અને અમારા સ્વર્ગારોહણ થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મુખના શબ્દો સાંભળવાને સારું તમારી આગળ આરાધનામાં આવ્યા છીએ. અમારા ઈશ્વર, અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેહ ધારણ કરીને માનવ બન્યા અને તેઓએ અમને બચાવવાને માટે અમારા સર્વના પાપ પોતાના શિર પર લીધા. તેઓએ વધસ્તંભ પર દેવનો હલવાન બનીને પોતાનું પવિત્ર બલિદાન આપ્યું. તેઓ દટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન થયા અને પોતાના શિષ્યોને દર્શન આપ્યા, વાત કરી, ખાતરી આપી, ઉત્તેજન આપ્યું અને તેઓને જવાબદારી આપી અને એમ તેઓ સ્વર્ગારોહણ થયા અને દેવ પિતાને જમણે હાથે બેસીને અમને પોતાના ગૌરવમાં પરમાનંદ સહિત સ્વર્ગમાં પ્રવેશ આપવાનો માર્ગ ખુલ્લો કર્યો. અમે એ ગૌરવી, પવિત્ર અને સ્વર્ગીય ઘરને માટે તમારો આભાર માનીએ છીએ. આ પૃથ્વી પરની મુસાફરીમાં અમારા સાથી તમે કાયમને માટે બન્યા. તમે વચનના પાળનાર
પ્રભુ છો. અને તમે જે શિષ્યોને કહ્યું, જે શિષ્યોને તમે આજ્ઞા આપી, તે તેમના જીવનમાં, મંડળીમાં તમે આજ સુધી કરતા આવ્યા છો. તમે કહ્યું કે હું તમારા પર પવિત્ર આત્મા રેડી દઈશ અને સામર્થ્ય તમને આપશે, એ જ્ઞાન તમને આપશે, એ સર્વ સત્યમાં દોરી જશે અને મારી હાજરી તમારી સાથે અનંતકાળ સુધી રહેશે. અને પ્રભુ તમે પુનરુત્થાન પામીને સ્વર્ગારોહ થઈને અમારી સાથે રહેવાનો આશીર્વાદ અમને આપ્યો. અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને કહ્યું કે તમે જગતમાં છો, તમને સંકટ છે, તમને મુશ્કેલીઓ છે, પરંતુ જુઓ મેં જગતને જીત્યું છે. તમે સ્વર્ગારોહણ થઈને વિજય પ્રભુ બન્યા અને અમારો વિજય નિશ્ચિત કર્યો. સંકટો, દુઃખો, મુશ્કેલીઓ, કષ્ટો અમારા શરીરને, પ્રાણને, દેહને, આત્માને નુકસાન કરી શકતા નથી, હરાવી શકતા નથી. ચોક્કસ નિરાશ કરે છે, ચોક્કસ અમને પાડી નાખે છે, પરંતુ પ્રભુ તમારું સામર્થ્ય, બળ, વચન અને પ્રાર્થનાના અમારી જીવનનું બળ બની ગયા છે કે જે તમે અમને આશીર્વાદ રૂપે આપ્યા છે. અને પ્રભુ એ આશીર્વાદ અમારા પર દરરોજ તમારો રહે છે અને અહીં અમે વિજય પામતા આગળ વધીએ છીએ. તેને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે બંધ થઈ ગયેલા સ્વર્ગના દ્વાર ખોલી નાખ્યા, કારણ કે તમે પુનરુત્થાન પામીને દર્શન આપ્યું. મરિયમને કહ્યું, મને અડકીશમાં, હમણાં સ્પર્શ કરીશમાં. અને તમે કહ્યું કે હું જે વચન તમને આપું છું, જે કહું છું તે હું તમારા માટે કરીશ. હું તે જઈને તૈયાર કરીશ અને પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ. અને અમે તમારા જેવું શરીર ધારણ કરીશું અને તમારા ઘરમાં તમારી સાથે સદા રહીશું. મહાન આશા તમે એમને આપી અને આશામાં બળવાન કર્યા. અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે મંડળીને બાંધી અને મંડળી દ્વારા તમે જે આજ્ઞા આપી, જે વચનો આપ્યા, જે શિક્ષણ આપ્યું, તે તમારી મંડળી દ્વારા તમે વિશ્વને આપ્યું. અને આ આખો તારણનો આનંદ, શાંતિ અને આશીર્વાદ તમારી મંડળી દ્વારા તમે જગતને આપ્યો. અમે તમારો આભાર માનીએ છીએ તમારી મંડળીને માટે. અને એ કુટુંબના, એ મંડળીના અમે સભ્યો છીએ. એ કુટુંબના, એ મંડળીના, એ શરીરના અમે અંગો છીએ. તેને માટે તમારો આભાર માનીએ છીએ. એ હક તમે એમને આપ્યો, એ અધિકાર તમે એમને આપ્યો. તમે કહ્યું કે જુઓ, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. અને અધિકાર તમે સ્વર્ગારોહણ થતાં અમારા પર રેડી દીધો, અમને આપ્યો, તમારી મંડળીને આપ્યો. અને તમારે નામે સર્વ પર, તમારા ઈસુના નામમાં શૈતાન, જગત, તેની કુયુક્તિઓ અને બધી જ બાબતોને હુકમથી દૂર કરવાનો આદેશ તમારી મંડળી કરી શકે છે. અને તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ, સ્વર્ગારોહણનો આ મહા આશીર્વાદ તમે પરિપૂર્ણ કર્યો. પુનરુત્થાન પામીને જો તમે પૃથ્વી પર જ રહ્યા હોત તો એ અસરો સીમિત હોત, પરંતુ સ્વર્ગારોહણ થઈને એ અસરો આખી સૃષ્ટિ પર તમે ફેલાવી દીધી. કારણ કે તમે કહ્યું કે તમારી મંડળી, તમારા લોકો યરુશાલેમમાં, યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી એ અસરો આપશે. અને તમારી મંડળીએ એ અસરો આપી ખળબળ ફેલાવનાર, ઉથલ પાથલ કરનાર એ બની ગયા. અને એમ તમારી મંડળી દ્વારા પ્રભુ તમે આખા વિશ્વને
જે તમારું વચન હતું એ આપ્યું અને પૂરું કર્યું માટે તમારો આભાર માનીએ છીએ. અને ઉદ્ધાન યોજનામાં મંડળી કેન્દ્ર સ્થાને રહી. અમારી મંડળી એ કેન્દ્ર બિંદુ બની ગઈ અને પ્રભુ આજ સુધી એ મંડળી જીવંત સાક્ષી આપતી, સેવા કરતી અને તમારી પાછળ ચાલતા તમારો મહિમા પ્રગટ કરતી, વચનો પ્રગટ કરતી, સુવાર્તા આપતી અને આત્માના ઉદ્ધાર કરતી મંડળી જીવન જીવે છે. એ જીવન જીવવા મંડળીને તમે સામર્થ્ય આપ્યું, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજે મંડળી તરીકે અમે તમારી આગળ નમ્યા છીએ અને સ્વર્ગારોહણના આશીર્વાદથી વેષ્ટિત થયેલા તમારા લોક તરીકે અમે એકવાર ફરી પ્રભુ તમારા વચનો, તમારી આજ્ઞા, તમારો અધિકાર, તમારો હુકમ અમે યાદ કરીએ છીએ. ત્યારે મંડળી તરીકે બહુ બધી બાબતોમાં અમે એ તરફ બેધ્યાન અને અવગણના કરતી મંડળી બની ગયા હોય એવું અમે જોઈ શકીએ છીએ. અમે સ્વર્ગારોહણનો આશીર્વાદ ફરીથી તાજો કરવા માગીએ છીએ. પ્રભુ, અમે એને યાદ કરીને અમારા જીવનમાં અને મંડળીના જીવનમાં લાગુ કરવા માગીએ છીએ. અને તેથી એ અનુભવમાં આવવા અમારી ભૂલો, અમારી બંધ થઈ ગયેલી આંખો અને બંધ થઈ ગયેલા હૃદયને અમે ખોલીએ છીએ. પ્રભુ, તમે એકવાર ફરી તમારા હાથ અમારા પર પ્રસારો ત્યારે અમે એ આશીર્વાદ મેળવી શકીએ. માટે અમે તમારી આગળ નમ્ર થઈને અમારી ભૂલો અપરાધોની ક્ષમા માગીએ છીએ. અમને માફ કરો અને તમારા પ્રસારેલા હાથની નીચે ઊભા રહીને એ આશીર્વાદ મેળવવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો આપણે પ્રભુનું ભજન કરતાં ફરીથી ગીતમાં જોડાઈશું અને ગીત નંબર 143 143 આપણે ક્વાયર આપણને દોરશે, આપણે જોડાઈશું. તૈયાર થઈ રહો, નિત્ય તૈયાર થઈ રહો, પ્રભુને મળવાને તમે નિત્ય તૈયાર રહો. આવવાનો છે, વહેલો આવવાનો છે, પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. જાગૃત થઈ રહો, નિત્ય જાગૃત થઈ રહો, પ્રભુ તમને પડતા મૂકશે, જાગો નહીં તો. આવવાનો છે, વહેલો આવવાનો છે, પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. પ્રાર્થના કરતા રહો, નિત્ય પ્રાર્થના કરતા રહો, પરીક્ષણ પર જય પામવાની પ્રાર્થના કરતા રહો. આવવાનો છે, વહેલો આવવાનો છે, પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. સાક્ષી આપતા રહો, નિત્ય સાક્ષી આપતા રહો, પ્રભુ તમને માન્ય કરશે, સાક્ષી આપો તો. આવવાનો છે, વહેલો આવવાનો છે, પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. આપો ખ્રિસ્તને દાન, નિત્ય આપો ખ્રિસ્તને દાન, પ્રભુ આવી હિસાબ માંગશે, આપો પૂરું દાન. આવવાનો છે, વહેલો આવવાનો છે, પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. આવો આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ.
સંત લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય. સંત લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને 44મી કલમથી અંત સુધી વાંચી અને સાંભળીએ. સંત લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને 44મી કલમથી. તેણે તેઓને કહ્યું કે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ. ત્યારે ધર્મલેખો સમજવા સારું તેણે તેઓના મન ખોલ્યા. તેણે તેઓને કહ્યું કે એમ લખેલું છે કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું ને ત્રીજે દાડે મુયલામાંથી પાછા ઉઠવું જોઈએ અને યરુશાલેમથી માંડીને સગળી પ્રજાઓને તેના નામમાં પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ કરવા જોઈએ. એ વાતના તમે સાક્ષી છો. હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું, પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો. બેથાનિયાની સામે તેઓને બહાર લઈ જઈને તેણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો. તે તેઓને આશીર્વાદ દેતો હતો એટલામાં તે તેઓથી છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો. તેનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા અને તેઓ નિત્ય મંદિરમાં દેવની સ્તુતિ કરતા હતા. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમીન. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગડું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનો હું વાંચન કરીશ, બાઇબલ ને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ. ક્વાયર આપણને સ્તુતિ આરાધનામાં દોરી જશે. भजन संग्रह हिंदी विभाग माथे गीत नंबर 76 76 सियोन देश हमारा है देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपने देश.
परदेश, जाएंगे हम अपने देश। सिय्योन देश हमारा है देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपने देश। हालेलुया 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 हालेलुया। दुख जो हमारे यहाँ ना होंगे फिर वहाँ, दुख जो हमारे यहाँ ना होंगे फिर वहाँ। सारे दुखों का अंत होगा, सारे दुखों का अंत होगा। दुख के आंसू यीशु पोंछेगा, दुख के आंसू यीशु पोंछेगा। सिय्योन देश हमारा है देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपने देश। हालेलुया 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 हालेलुया। मन ना लगाए यहाँ, जाना है हमको वहाँ। मन ना लगाए यहाँ, जाना है हमको वहाँ। यहाँ के सुखों का अंत होगा, यहाँ के सुखों का अंत होगा। वहाँ के सुखों का अंत न होगा, वहाँ के सुखों का अंत न होगा। सिय्योन देश हमारा है देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपने देश। हालेलुया 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 हालेलुया। आएगा यीशु यहाँ, ले जाएगा हमको वहाँ। आएगा यीशु यहाँ, ले जाएगा हमको वहाँ। वादा यीशु का पूरा होगा, वादा यीशु का पूरा होगा। अनंत जीवन हमको मिलेगा, अनंत जीवन हमको मिलेगा। सिय्योन देश हमारा है देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपने देश। सिय्योन देश हमारा है देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपने देश। हालेलुया 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 हालेलुया
हिंदी विभाग में गीत नंबर 106 106 नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा न होगा अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसका कोई भी वादा न होगा अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ। यह विश्वास है मेरा जो होगा पूरा, सपना ही मेरा रहेगा अधूरा। ये विश्वास है मेरा, ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ही मेरा रहेगा अधूरा। ये विश्वास है मेरा, मेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। मेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ। થેન્ક યુ બેસજી. મંડળીની જાહેર ખબરો આપણે સાંભળીએ. એકવાર ફરીથી આજની ભજન સેવામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકાર કરીએ છીએ. આજનો દિવસ એકવાર ફરી રવિવારની ઉજવણી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણની ભક્તિ સભા તરીકે ઉજવીએ છીએ. ત્યારે આ સ્વર્ગારોહણની ભક્તિ સભા આપણે માટે એકવાર ફરી આશાથી ભરપૂર બનાવનારી અને પ્રભુની સેવા અને સાક્ષીને માટે નવું બળ લાવનારી બને તેવી ખાસ શુભેચ્છા અને પ્રાર્થના છે. તારીખ 14ના રોજ
સ્વર્ગારોહણ ડે ગુરુવાર સાંજની અમદાવાદ વિભાગની ભક્તિ સભામાં આપ સર્વ જોડાયા તેને માટે પણ આપ સર્વનો આભાર માનવામાં આવે છે અને એ સહકારને માટે પ્રાર્થનાને માટે પણ ખાસ સર્વને આભાર માનવામાં આવે છે. આજે રવિવારે આપણે સ્વર્ગારોહણની ભક્તિ સભામાં છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણે માટે આવ્યા, મરણ પામ્યા, પુનરુત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા અને ફરીથી આવવાના છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વચન આપ્યા છે આપણા જીવનમાં રોજ રોજ એ પૂરા કરે છે અને પૂરા કરશે એવા વિશ્વાસુ પ્રભુને ધન્યવાદ આપીએ છીએ અને તેના નામની સ્તુતિ કરીએ છીએ. આપણી મંડળીના જુવાન દીકરા દીકરીઓ માટે તારીખ 7/6/26ના રોજ એક યુથ રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા મંડળીના યુથ દ્વારા એમની આગેવાનીમાં આખી રિટ્રીટ કરવામાં આવશે. મંડળીના સર્વ જુવાન દીકરા દીકરીઓ જે 15થી 30 વર્ષના છે તે સર્વને તેમાં ભાગ લેવાને માટે વિનંતી છે. માતા પિતાને વિનંતી છે આપના બાળકોને ખાસ આગ્રહથી આ રિટ્રીટમાં આપ મોકલશો. આપણી અહીં રાયખડ ચર્ચમાં જ આ રિટ્રીટ થશે. આ રિટ્રીટ આપણી મંડળીના જુવાન દીકરા દીકરીઓ માટે છે તેની પણ આપ સર્વ નોંધ લેશો તેવી વિનંતી કરવામાં આવે છે અને આપના બાળકોના નામ, આપના દીકરા દીકરીઓના નામ યુથના આગેવાનોને એટલે જોએલ અને એરિક ને આપ નોંધાવી દેશો તેવી વિનંતી કરવામાં આવે છે. આખી વ્યવસ્થામાં આપ સર્વ માતા પિતા તરીકે બાળકોને મોકલીને સહકાર આપશો તેવી વિનંતી કરવામાં આવે છે. બીજી અન્ય વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવશે. 50માના પર્વની ભક્તિ સભા 50માના રવિવારની અમદાવાદ પાળક મંડળ દ્વારા આઈપી મિશન હાઈસ્કૂલના એ ગ્રાઉન્ડમાં હાઈસ્કૂલની આગળ સભા થશે ને આપણા ચર્ચ કમ્પાઉન્ડનો પણ એ દિવસે ઉપયોગ કરવામાં આવશે. તો આપ સર્વને તેમાં જોડાવાને માટે આમંત્રણ છે. તારીખ 24/5/26 એટલે આવતા રવિવારે સાંજે 5થી 7 આ ભક્તિ સભા અમદાવાદ વિભાગના તમામ મંડળીના ભાઈ બહેનોની આ સંયુક્ત ભક્તિ સભા હશે. ભક્તિ સભા 5થી 7 ચાલશે અને ત્યાર પછીથી સર્વને માટે અમદાવાદ પાળક મંડળ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તેની પણ આપ સર્વ નોંધ લેશો તેવી વિનંતી કરવામાં આવે છે. ચિલ્ડ્રન ગોસ્પલ કેમ્પ CNI ગુજરાત ડાયોસિસ ચિલ્ડ્રન મિનિસ્ટ્રી દ્વારા બોર્ડ દ્વારા તારીખ 25, 26, 27 દિવસો દરમિયાન CNI એલિસબ્રિજમાં આ ગોસ્પલ કેમ્પ રાખવામાં આવ્યો છે અને તેમાં જુનિયર, મધ્યમ, સિનિયર બાળકો જે સન્ડે સ્કૂલમાં છે તેઓને માટે આ રિટ્રીટ રાખવામાં આવી છે 3 દિવસની. 25મી સાંજે 4 વાગે આ કેમ્પની શરૂઆત થશે અને 27મી બપોરે 2 વાગે આ કેમ્પ પૂરો થશે. તો સર્વ બાળકો જેઓ આપણી મંડળીમાંથી 30 બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આપણી મંડળીના 30 બાળકો તેમાં ભાગ લેશે તેની પણ પ્રાર્થના કરશો. આપણા બાળકો 3 દિવસ તેમાં ભાગ લે અને તેઓ વધુ ને વધુ એ ગીતો, વચનો અને જુદી જુદી એ જે કેમ્પ દરમિયાન શીખવવામાં આવે, શિક્ષણ આપવામાં આવે તે દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખમાં વૃદ્ધિ પામે. ગુજરાત ડાયોસિસ ક્રિકેટ બોર્ડ દ્વારા ફ્રેન્ડલી ક્રિકેટ બોર્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ભાઈઓ માટે અને બહેનો માટે હેન્ડબોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન તારીખ 27થી 29 મે દરમિયાન CNI એલિસબ્રિજ ચર્ચ પાછળના કમ્પાઉન્ડમાં હશે. આમાં 15થી 45 વર્ષના ઉંમરના ભાઈ બહેનો ભાગ લઈ શકશે અને આ ટુર્નામેન્ટ
સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. સર્વ તેમાં નોંધાવી દેશો નામ. શ્રી વિવેકભાઈ કૃષ્ણાચારી શ્રીને ગુજરાત ડાયોસિસ ક્રિકેટ બોર્ડના કન્વીનર છે અને શ્રી શ્રીકાંતભાઈ સભ્ય છે. આપના નામ આજે જ નોંધાવી દેશો તેવી વિનંતી છે, જેથી કરીને એની ટીમ પાડવામાં આવે. અમદાવાદની તમામ મંડળીઓના ભાઈ બહેનોના નામ આવી જશે. ત્યાર પછી ટીમો પાડવામાં આવશે અને સંયુક્ત એ ટીમો અમદાવાદની મંડળીની હશે અને તેમાં ભાગ લેવાનો રહેશે. 100 રૂપિયા રજિસ્ટ્રેશન ફી પણ તેમાં રાખવામાં આવી છે. સગળી વ્યવસ્થાને માટે વ્યવસ્થા બીજી હશે તેની પણ નોંધ લેશો. ચોપડા વિતરણ દર વર્ષે જેમ આપણે આપણા બાળકોને, મંડળીના બાળકોને જે ચોપડા આપીએ છીએ તે પ્રમાણે આપવામાં આવશે અને તેથી યોગ્ય સમય એની કિંમત અને વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવશે. તેથી આપ ખરીદવાની બહારથી ઉતાવળ કરશો નહીં. યોગ્ય સમયે એ વિતરણ કરવામાં આવશે. જેમ દર વર્ષે વ્યવસ્થા હોય છે એ પ્રમાણે અડધી કિંમતે 2 ડઝન સુધીની જે મર્યાદા છે તે પ્રમાણે આપવામાં આવશે. તો તેની પણ નોંધ લેશો તેવી વિનંતી કરવામાં આવે છે. માથીની સુવાર્તાની ક્વિઝ ની પરીક્ષા લેવામાં આવી 3-5ના રવિવારે અને તેમાં આપણી મંડળીના 85 ભાઈ બહેનોએ 130 જણાએ રજીસ્ટ્રેશન કરાવેલું, પણ જુદા જુદા કારણોસર હાજર નહીં રહી શક્યા કેટલાક ભાઈ બહેનો, અને 85 વડીલો, જુવાનો અને નાના બાળકોએ, સન્ડે સ્કૂલના બાળકોએ પરીક્ષા આપી. બહુ ગજબની અહીંયા પરીક્ષા વ્યવસ્થા હતી અને પરીક્ષા આપી. સન્ડે સ્કૂલના બાળકોએ કેટલાક હતા, સૂતા સૂતાએ લખ્યું પેપર, તમે નહીં માનો. બાળકોએ સૂતા સૂતા આરામથી પણ લખ્યું અને ખૂબ આનંદ લીધો વાંચતા. પેપર વાંચે નાના બાળકો હતા એટલે એઓએ પણ તેઓ વચન પર પ્રેમ કરતા હતા અને તેથી કરીને ખૂબ આનંદથી સર્વે ભાગ લીધો. અને એવા 85 જણાએ પરીક્ષા આપી. એનું પરિણામ અહીંયા આગળ આવી ગયું છે. આપ સર્વ તેને જોશો. બહુ ઉત્તેજનદાયક છે. બધા બહુ બધા 90ની ઉપર બધા માર્ક્સ છે. બધાના 80-90 બધાના માર્ક્સ છે, પણ બધાના નામ નહીં વાંચીએ. પણ કેટલાક જે 100માંથી 100 અને 99 માર્ક્સ મેળવ્યા છે તેઓના નામ આ સમયે વાંચવામાં આવશે. બીજા બધાના 98, 94, 91, 97, 93, 95 બહુ બધા નામ, બધાના માર્ક્સ આવ્યા છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આપના માર્ક્સ જોવા હોય તો પછી ચર્ચ છૂટીને આપ જોઈ લેશો. પણ જે 100માંથી 100 અને 99 ને 98, 3 નંબર સુધી જે છે તેઓના નામ આ પ્રમાણે છે. 100માંથી 100 7 જણાના આવ્યા છે. 100માંથી 100 7 જણાએ મેળવ્યા છે. તેઓના નામ આ પ્રમાણે છે. ડૉક્ટર રિપલ રેનિસન ક્રિશ્ચન 100માંથી 100, મર્સી જુલિયસ ક્રિશ્ચન 100, આઇઝેક આઈ ત્રાજકર 100, પરલીન દીપકભાઈ ક્રિશ્ચન 100, નેન્સી નેલ્સન ક્રિશ્ચન 100, હિમાંશુ પી ઓઝા 100 અને મોર્નિકા જીમી ત્રાજકર 100. આવા 7 મિત્રોએ, ભાઈ બહેનોએ 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. જેઓએ 99 માર્ક્સ મેળવ્યા છે એવા 4 મિત્રો છે, વડીલો છે અને જુવાનો છે. રીટા રમેશ રાઠોડ 99, અનિલભાઈ એન વ્યાસ 99 વડીલ આપણા, અને ક્રિસ્ટી મિશેલ મેહુલ 99 અને ક્રિશ્ચિયન સ્ટેલા પરસોત્તમભાઈ 99. આટલા 4 મિત્રોએ 99 માર્ક્સ મેળવ્યા છે. જેઓ 98 માર્ક્સ મેળવ્યા છે એવા 3 મિત્રો છે. સોની સી બારોટ 98 અને વાયોલેટ જુલિયસ ક્રિશ્ચન 98 અને ગ્રેસબેન રોબર્ટભાઈ ક્રિશ્ચન 98. એમ આટલા 98. બીજા 97, 96, 91, 90 બહુ બધા છે. આખું લિસ્ટ છે, પણ બધાના આપણે નામ પણ જેઓ 98 સુધી માર્ક્સ મેળવ્યા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપણે પાઠવીએ છીએ.
આભાર પત્ર છે. સીએનઆઈ અમદાવાદ મંડળીના સભ્ય પ્રિન્સ ક્રિશ્ચિયનના દુઃખદ અવસાન સમયે સૌએ પ્રેમ અને સહાનુભૂતિ દર્શાવી તે માટે પરિવાર સર્વ મંડળીના ભાઈ બહેનોનો આભાર માને છે. કુટુંબ પર આવી પડેલા દુઃખ અને શોકભર્યા સમયમાં સર્વ મંડળીના ભાઈ બહેનો અને કમિટી સભ્યો અને વડીલો વિશ્વાસુ ભાઈ બહેનો સાથે રહ્યા તે માટે પ્રાર્થના કરી અને દિલાસો આપ્યો. પરિવાર હૃદયપૂર્વક કુટુંબનો આભાર માને છે. સેલ્વીના ક્રિશ્ચિયન, રાણીપુર ગામ. શ્રી અશ્વિન ઈસુદત્ત વ્યાસ પૃથ્વી પરનું 68 વર્ષનું આશીર્વાદી જીવન જીવીને 14/5/26ના રોજ પ્રભુમાં ઊંઘી ગયા. તેમની માંદગી દરમિયાન અને મરણ પ્રસંગે જેઓ હાજર રહ્યા, મુલાકાત લીધી, પ્રાર્થના કરી તે માટે સર્વને કુટુંબ આભાર માને છે. પ્રભુમાં દિલાસિત કોકિલાબેન અશ્વિનભાઈ વ્યાસ, પ્રિયંકા દીપક પટેલ, ખુશ્બુ રોક્શન ક્રિશ્ચિયન અને ચિરાગ બિન્ની તથા સમગ્ર વ્યાસ પરિવાર, 11 ક્રિશ્ચિયન સોસાયટી, મણિનગર પૂર્વ, અમદાવાદ. તો આ સમયે આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા વચનના પાળનાર વિશ્વાસુ પ્રભુ, તમે અત્યાર સુધી આપેલા તમારા તમામ વચનો પરિપૂર્ણ કર્યા છે. તમારા લોકોને આપેલો અધિકાર, પ્રાર્થના દ્વારા તમારું પરાક્રમ, બીજાઓના જીવનની પાપની માફીને માટે જાહેર કરવાનું તમે આપ્યું છે. અને તેથી તમારી મંડળીને આપેલો આ અધિકાર અમે ઘણા બધા લોકોને માટે કે જે હજી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી, તમારાથી દૂર છે, પોતાનું જીવન સોંપ્યું નથી, એવા તમામ લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારા એ તારણનો આનંદ અને આશીર્વાદ અને શાંતિ તમારા પર વિશ્વાસ કરવાને માટે તમે તેઓને તમારા વચનથી, તમારા લોકોની સંગતથી અને તમારી લોકોની પ્રાર્થનાથી સ્પર્શ કરો અને તમારી પાસે આવવા મદદ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. તમારી મંડળીના દરેક પરિવારને જુદી જુદી પરિસ્થિતિમાંથી પસાર થયેલા સર્વ ભાઈ બહેનો, માંદગી, વાલાઓની વિદાય, આર્થિક અને આત્મિક કારણોને લઈને, જુદા જુદા પ્રશ્નોને લઈને ચિંતિત, નિરાશ થયેલા એવા સર્વ લોકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા વચન દ્વારા, તમારા લોકોની વાતચીત દ્વારા, તમારા લોકોની પ્રાર્થનાઓ દ્વારા તમે તેમને એકવાર ફરી સ્પર્શ કરો, તેમાંથી બહાર લાવો, સ્થિર કરો અને દ્રઢ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ પાછા પડી ગયા છે, વિશ્વાસ ગુમાવ્યો છે, ડગી ગયા છે અને શંકાશીલ બન્યા છે,
એવા લોકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા અવતાર સુધી વિશ્વાસમાં ટકી રહેવા તમે તેમને સામર્થ્ય આપો, પુનઃસ્થાપિત થવા મદદ કરો અને પ્રભુ તમારી પાછળ ચાલવા અને તમારા સાક્ષી બનવા તમે એકવાર ફરીથી તેમના જીવનને ઉપયોગમાં લો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમારી મંડળીના સર્વ અંગોને માટે પ્રાર્થના કરીએ છીએ, જેઓ જુદી જુદી રીતે મંડળીના આધ્યાત્મિક જીવનને માટે, આર્થિક જીવનને માટે, સામાજિક અને કૌટુંબિક જીવનને માટે અને અમારા બાળકોના અને જુવાનોના વૃદ્ધિને માટે માતા પિતા તરીકે અને મંડળીના અંગો તરીકે સેવા કરે છે, પ્રાર્થના કરે છે, આગેવાની આપે છે, એ બધાના સમર્પણને તમે એકવાર ફરી સફળ કરો અને તેમના દ્વારા, તેમની સેવાઓ દ્વારા ઘણા બધા જીવનોને આશીર્વાદ આપો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમારા આવનારા આયોજનો મંડળીના સર્વ તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી ડાયોસીસ, બિશપ સાહેબ, બાળકો, ડીકનો, સુવાર્તિકો, આગેવાનો, મંડળીના અંગો, 143 પાસ્ટોરેટ અને તમામ પાસ્ટોરેટની સેવાઓની વ્યવસ્થાઓ અમારા ગુજરાતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનને માટે મંડળીને, લોકોને તૈયાર કરે અને પ્રભુ સ્થિર, દ્રઢ રાખે અને તમારામાં દોરી જવાને માટે આત્મિક સેવાઓને તમે વધુ ફળવંત કરો એવી પ્રાર્થના કરીએ છીએ. સુવાર્તાની સેવા અમારી મંડળીની, અમારા મંડળીના ડાયોસીસના જુદા જુદા અંગો દ્વારા થતી એ સેવા વધુ અસરકારક બને અને એમાં જોડાયેલા દાનો દ્વારા, પ્રાર્થના દ્વારા, મુલાકાત દ્વારા એ સુવાર્તાની સેવાને વેગ આપતા તમામ ભાઈ બહેનો વધુ પોતાનો સહકાર આપતા વધુ એ સેવાને સફળ બનાવવા પોતાનું યોગદાન આપી શકે એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા વચનને પરિપૂર્ણ કરવા મંડળી તરીકે અમે એકવાર ફરીથી તમારી તરફ ફરતા તમારા હાથમાં અમારી મંડળીના જીવનને મૂકીએ છીએ. આખા વિશ્વને આ સમય તમારી આગળ લાવીએ છીએ. જે પરિસ્થિતિ છે પ્રભુ, તમારી નજર છે, શાંતિ સ્થપાય અને એમ વિશ્વ એકવાર ફરી જે ભવિષ્યના માઠા અસર અને પરિણામો છે એમાંથી મુક્ત થાય, બહાર આવે એવી અમારી પ્રાર્થના છે. તમારું વચન આખરે તમે જે કહ્યું છે તે પરિપૂર્ણ થાય, તમારું આવવું વહેલું છે. એ તમારી મંડળી એ બધી પરિસ્થિતિઓમાં સમજતા તમારા પર આધારિત બને એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આ સમય ક્વાયર ખાસ ગીત રજૂ કરશે.
જાય છે જાય છે જાય છે ઈસુ સ્વર્ગે જાય છે જાય છે જાય છે જાય છે ઈસુ સ્વર્ગે જાય છે જાય છે જાય છે સ્વર્ગે જાય છે જોતા રહી જાય છે ઈસુ સ્વર્ગે જાય છે જાય છે જાય છે જાય છે ઈસુ સ્વર્ગે જાય છે મૃત્યુને શરમાવી માતમને મુરઝાવી મૃત્યુને શરમાવી માતમને મુરઝાવી હરીશને અટકાવી બીજ પ્રકાશિત વાવી ચારે કોર સંભળાય છે ઈસુ સ્વર્ગે જાય છે સૌ જોતા રહી જાય છે ઈસુ સ્વર્ગે જાય છે આવશે આવશે એ પડકારા થાય છે આવશે 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 એ પડકારા થાય છે લેવા ઈસુ આવશે એ પડકારા થાય છે આવશે 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 એ પડકારા થાય છે ચોરની પેઠે આવશે ફોજ દૂતોની આવશે ચોરની પેઠે આવશે ફોજ દૂતોની આવશે પોતાના લોકોને સ્વર્ગથી લેવા આવશે 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 એ પડકારા થાય છે લેવા ઈસુ આવશે એ પડકારા થાય છે આવશે 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 એ પડકારા થાય છે લેવા ઈસુ આવશે એ પડકારા થાય છે એકવાર ફરીથી આપ સર્વને પ્રેમી સલામ. લુકની સુવાર્તા 24મો અધ્યાય અને 44મી કલમથી જે શાસ્ત્ર પાઠ આપણે વાંચ્યો, સ્વર્ગારોહણની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે કરે છે. બધી સુવાર્તામાં તેની નોંધ અને પ્રેરિતોના કૃત્યના પહેલા અધ્યાયમાં તેની નોંધ આપણને મળે છે. યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલેથી જ પોતાના શિષ્યોની સાથે એ વાત કરતા સ્વર્ગારોહણ સંબંધી, સ્વર્ગમાં જવા સંબંધી, ઘર તૈયાર કરવા સંબંધી બહુ વખત એ આપણે વાંચતા જોઈએ છીએ.
કેટલીક વાત આપણે સ્વર્ગારોહણ સંબંધી જોવા માગીએ છીએ. માર્કની સુવાર્તાના 16મા અધ્યાયમાં, માથીની સુવાર્તાના 28મા અધ્યાયમાં અને લુકની સુવાર્તાના 24મા અધ્યાયમાં મેં કહ્યું તેમ, અને પ્રેરિતોના કૃત્યના પહેલા અધ્યાયમાં વિસ્તૃત એની માહિતી આપવામાં આવી છે. સ્વર્ગારોહણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉદ્ધારની યોજનાનો બહુ જ મહત્વનો આ પ્રસંગ છે. દેવે જગત પર પ્રીતિ કરી પોતાનો એકાંકીજની દીકરો આ પૃથ્વી પર મોકલી આપ્યો, અને પછી કહ્યું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે, સ્વર્ગમાં સદાનું જીવન તે પ્રાપ્ત કરે. અને તેથી જન્મથી દેવે જે યોજના બનાવી ઉદ્ધારની, એ જન્મથી લઈને ઈસુ સ્વર્ગમાં જાય અને પાછા આવે ત્યાં સુધીની આખી આ ઉદ્ધારની યોજના છે. પૂરી થઈ છે સ્વર્ગારોહણ સુધીની વાત, અને ફરી પછી પ્રભુ આવશે અને તેના લોકોને લઈ જશે ત્યાં સુધીની વાત. અને વચ્ચે આવી મંડળી, એ ઉદ્ધારની યોજનામાં મંડળી સામેલ થઈ. અને તેથી સ્વર્ગના દ્વાર, સ્વર્ગારોહણ શા માટે મહત્વનું આપણે માટે? ઉત્પત્તિમાં પાપનો પ્રવેશ આપણે વાંચીએ છીએ, પછી દેવનો પુત્ર વાંચીએ છીએ, વધસ્તંભને આપણે વાંચીએ છીએ. આપણે બધા એ ઉદ્ધારની યોજના વિશે બહુ બધું સાંભળીએ છીએ. પણ ઉદ્ધારની યોજના શા માટે? સંબંધ તૂટી ગયો, સ્વર્ગના દ્વાર બંધ થઈ ગયા, માણસ એકલો થઈ ગયો, ઈશ્વરથી એ જુદો થઈ ગયો, અલગ થઈ ગયો, અને આ દિવાલ આવી ગઈ. અને તે માટે સ્વર્ગારોહણ થયું ત્યારે એ પુનરુત્થાન બહુ જ મહત્વનું, વધસ્તંભ બહુ જ મહત્વનો, જન્મ બહુ જ મહત્વનો, પણ સ્વર્ગારોહણ પણ એટલું જ મહત્વનું. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુનરુત્થાન પામ્યા પછી કહ્યું, હું સ્વર્ગમાં ચડી ના જાઉં ત્યાં સુધી પિતાની આગળ એ પોતાને રજૂ કરે, અર્પણ તરીકે એકવાર ફરી, અને દેવ પિતાને જમણે હાથે એ બિરાજમાન થાય. આખી સ્વર્ગમાં અને પૃથ્વી પરનો અધિકાર એ જાહેર કરે અને પોતાના લોકોને આપે. અને જેથી ઈસુના સ્વર્ગારોહણ દ્વારા એ સ્વર્ગના દ્વાર ખુલી ગયા. સ્વર્ગના દ્વાર ખુલી ગયા એટલે તો શું થયું? સ્વર્ગના દ્વાર ખુલ્યા અને પવિત્ર આત્મા પૃથ્વી પર આવ્યા. દેવનું સામર્થ્ય, દેવ પોતે હાજરી, ઈશ્વર પોતે હાજરા હજુર બનીને આત્મિક હાજરી પવિત્ર આત્મા રૂપે આ પૃથ્વી પર આવી. ઈસુ જન્મ લઈને આવ્યા પૃથ્વી પરથી, અને પછી સ્વર્ગારોહણ થયા. સ્વર્ગના દ્વાર અનંત જીવનને માટે, કાયમને માટે એ દ્વાર ખુલ્યા, અને પવિત્ર આત્મા પૃથ્વી પર ઉતરી આવ્યો. ને તેથી પ્રભુ ઈસુએ કહ્યું કે સ્વર્ગના અને પૃથ્વી પરના તમામ આશીર્વાદો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણથી પ્રભુના લોકો પર, આ પૃથ્વી પર ઉતરી આવ્યા. એફેસના પત્રમાં એ સ્વર્ગના આશીર્વાદો અને પૃથ્વી પરના આશીર્વાદોની વાત લખવામાં આવી છે. તેથી સ્વર્ગારોહણ, ઈસુનું સ્વર્ગારોહણ પ્રભુના લોકો માટે, પ્રભુની મંડળી માટે શું કહી જાય છે, શું શીખવી જાય છે, એવી કેટલીક બાબતો આપણે જોવા માગીએ છીએ. લુકની સુવાર્તા 24મો અધ્યાય અને 46થી 48 કલમ જો આપણે વાંચીએ તો સૌથી પહેલી વાત, સ્વર્ગારોહણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા. સ્વર્ગારોહણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા. માથીની સુવાર્તા 28મો અધ્યાય છેલ્લી કલમો તમે વાંચો, ત્યાં એક આજ્ઞા ઈસુ આપે છે. માર્કની સુવાર્તા 16મો અધ્યાય 14મી કલમથી વાંચો, અને પછી 19મી કલમમાં લખવામાં આવ્યું છે. એ વાતો કહી રહ્યા પછી તે આજ્ઞા લખવામાં આવી છે. અને પછી લુકની સુવાર્તા 24મો અધ્યાય અને 46મી કલમમાં પણ
એ જૂના કરારનું સમજણ આપ્યા પછી એ આજ્ઞા આપવામાં આવી છે. સ્વર્ગારોહણમાં એક ઈસુ પોતાના લોકોને કશુંક કહેતા જાય છે, ઈસુ તેમને કશુંક આપતા જાય છે, અને તે હવે તેના લોકોએ કરવાનું છે. ઈસુએ જે કર્યું 3.5 વર્ષ સુધી, અને પછી મરણ પામીને પુનરુત્થાન પામીને, અને પછી હવે એ પોતાના લોકોને કે જેઓ તેના પર વિશ્વાસ કરે છે, કે જેને ચર્ચ, જેને મંડળી આપણે કહીએ છીએ, જેને પ્રભુના લોકો આપણે કહીએ છીએ, એ તેઓને હાથ ફેલાવીને, હાથ પ્રસારીને તેઓના હાથમાં મૂકી દે છે અને તેઓને કશું કહે છે, અને તે આજ્ઞા આપે છે. 46મી કલમમાં લખ્યું છે, લુક 24 અને 46મી કલમ. તેણે તેઓને કહ્યું કે એમ લખેલું છે ગીતશાસ્ત્ર, મૂસામાં, ગીતશાસ્ત્રમાં, જૂના કરારમાં વગેરે પુસ્તકોમાં ઈસુ સંબંધી, મારા સંબંધી જે લખેલું છે તે. અને પછી તે આગળ 47મી કલમમાં કહે છે, અને યરુશાલેમથી માંડીને સગળી પ્રજાઓને તેના નામમાં પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ કરવા જોઈએ. પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ કરવા જોઈએ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને કહે છે. લુકની સુવાર્તાના 24મા અધ્યાયમાં આ સંદેશો છે સર્વ પ્રજાઓને, બધા જ લોકોને. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, અને માર્કની સુવાર્તાનો 1લો અધ્યાય, યોહાન બાપ્તિસ્મી તેમનું બાપ્તિસ્મા કરે, અને પછી માર્કની સુવાર્તા 1લો અધ્યાય અને 15મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કે છે, પસ્તાવો કરો કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો કેમ કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરવાને માટે એ લોકોને સંદેશો, પહેલો સંદેશો પ્રભુ ઈસુ ખ્રિસ્તની, પહેલી વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તની લોકોને પસ્તાવો કરવા તરફ, પાછા ફરવા તરફ, કબૂલ કરવા તરફ અને પાપની માફી મેળવી લેવા તરફ તેઓ શરૂઆત કરે છે, લોકોને કહે છે. અને આ જ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર પણ કહે છે, હે બાપ તેઓને માફ કર. પાપની માફીની પ્રાર્થના, હે બાપ તેઓને માફ કર, પસ્તાવો કરો, પાછા ફરો, હે બાપ તેઓને માફ કર. કારણ કે આ જ પાપની માફીની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તારણની યોજનામાં મુખ્ય હતી. અને તેથી કરીને અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને કહે છે શરૂઆતે કે પસ્તાવો કરો, અને કહે છે કે સર્વને પસ્તાવો કરવા અને પાપની માફીની જાહેરાત કરનાર તમે બનો, મારા સાક્ષી તમે. એ વાતો જ તમારે કહેવાની છે કે પસ્તાવો કરો, પાછા ફરો, વિશ્વાસ કરો અને પાપની માફીના અનુભવમાં આવો. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આ આજ્ઞા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની તેના લોકોને, તેની મંડળી. માથીની સુવાર્તામાં શું કહે છે 28મા અધ્યાયની 19-20મી કલમમાં કે સર્વ દેશનાઓને શિષ્ય કરો. તેઓને માર્ક લખે છે 16મા અધ્યાયમાં, તેઓને શીખવતા જાઓ, શિષ્ય કરો, બાપ્તિસ્મા આપો, પાછા ફરવાનું, પાપની માફી, શિક્ષણ આપવાની વાત, શીખવવાની વાત માથીની સુવાર્તામાં લખવામાં આવી છે. અને માથી શબ્દોનો ફેરફાર છે, પણ એક જ વાત છે, આજ્ઞા આપવામાં આવી છે, અને તે મંડળીની જવાબદારી પાપની માફીની જાહેરાત કરવી, પસ્તાવો કરવાને માટે લોકોને લાવવાની. તેથી જવાબદારી બનાવે છે મંડળીની કે મંડળી એ લોકોને શીખવે, મંડળી એ છુટકારો લાવે, મંડળી એ પાપની માફી લોકોના જીવનમાં લાવે. અને આ સ્વર્ગારોહણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની મંડળીને કહે છે, બીજું બધું જ મારા ને તમારા દ્વારા, મારી તમારી સેવાઓ દ્વારા આ છે. અને તેથી મારું શીખવવું, મારું બોલવું, મારું જીવવું, મારું બીજાની સાથે વાત કરવી, એ તો પાપની માફીની જાહેરાત હોઈ શકે, પસ્તાવો કરવા તરફ દોરનારી હોઈ શકે, ઉત્તેજન, પ્રેરણા આપનારી હોઈ શકે.
અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ વખત એના લોકોને કહ્યું, તમે જગતનું અજવાળું છે. તમારું અજવાળું લોકોની આગળ તમારી રૂઢિકરણીઓ દ્વારા એવું પ્રકાશવા દો કે તેઓ તમારા આકાશમાંના બાપ તરફ પાછા ફરી શકે. આ લોકોની આગળ પ્રકાશવા દેવું, રૂઢિકરણીઓ મારફતે, વ્યવહાર મારફતે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગારોહણમાં જતા પોતાના લોકોને, શિષ્યોને, ચર્ચને, મંડળીને આ વાત કહે છે. તેથી વાલા બહેનો, શિખામણ, શિક્ષણ, બોલવું, વાતચીત કરવી, વ્યવહાર કરવો, રૂઢિકરણીઓ, એ બધું જ પસ્તાવા તરફ દોરી જનારું, પસ્તાવા તરફ, પ્રભુ તરફ દોરી જનારી એ વાત મારી તમારી બને, મંડળીની બને. રૂઢિકરણીઓ એ વ્યવહારની વાત પણ સમાયેલી છે તેમાં, સંબંધોની વાત પણ એમાં સમાયેલી છે તેમાં. અને બધું પસ્તાવા તરફ, પ્રભુ તરફ દોરનારું, પાછા ફરવા તરફ દોરનારું બનવું જોઈએ એવું. અને આ ચર્ચની જવાબદારી છે. ચર્ચ કેવું વર્તન કરે છે, ચર્ચ કેવા કાર્યો, કરણીઓ કરે છે, ચર્ચ કેવા સંબંધો રાખે છે, ચર્ચ કેવો વ્યવહાર કરે છે, ચર્ચ કેવું જીવન જીવે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા પોતાના શિષ્યોને કહે છે. અને આ પસ્તાવો, પાપની માફીની જાહેરાત, પાછા ફરવું, આ તારણની યોજનામાં ચર્ચ હવે છે. અને તેથી ચર્ચ હવે કેન્દ્ર સ્થાને અને મુખ્ય છે. આ સ્વર્ગારોહણની વાત છે વાલાઓ. અને પછી કે છે, એ આજ્ઞામાં કે છે, જાઓ, વહેંચો, આપો, પ્રગટ કરો, શીખવો. અને એ મારી તમારી જવાબદારીને એ યાદ અપાવે છે. ચર્ચની, પ્રભુના લોકોની જવાબદારીની યાદ અપાવે છે. તારણની વાત, તારણનો અનુભવ અને તારણનો આનંદ અને શાંતિ અને તારણની વાત લાવનારોના પગલાં કેવા સુંદર છે. અને એ મંડળી છે, એ પગલાં પાડનારી, એ બોલનારી, એ વાત કહેનારી. આગળ આ સ્વર્ગારોહણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની મંડળીને, તેના ચર્ચને એ માટે સમર્થ બનાવે છે. આ કરવાને માટે, આ બોલવાને માટે, આ જીવવાને માટે એ મંડળીને સમર્થ બનાવે છે. 49મી કલમ, લુક 24 અને 49, તેમ લખ્યું છે, હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું, પણ તમે ઉપરના પરાક્રમે વેષ્ટિત થાવ ત્યાં સુધી અહીં રહેજો. એ કહે છે કે આ વાત તમે કહેજો, શીખવજો, પ્રગટ કરજો પાપની માફીની વાત, પરંતુ એ ત્યાં સુધી તમે રહેજો. દેવનું વચન પરાક્રમ સહિત પૂરું થશે, પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે પરાક્રમથી વેષ્ટિત થશો. એનો મતલબ એ થયો કે તે એ વાતને માટે, એ જીવન જીવવાને માટે, એ શીખવવાને માટે, એ સંબંધ રાખવાને માટે, એ વ્યવહાર કરવાને માટે, એ રૂઢિકરણીઓને માટે, એ સંબંધોને માટે એ સમર્થ બનાવે છે. સમર્થ બનાવે છે પોતાના લોકોને. અને કહે છે તમે ત્યાં સુધી થોપજો, રાહ જોજો. પ્રભુની આગળ થોપવું સમર્થ બનવાને માટે, આત્મતપાસ કરતા, પ્રભુની તરફ જોઈને આત્મતપાસ કરતા થોપવું, અને પછી વેષ્ટિત થવું, અને પછી જીવવું. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ સ્વર્ગારોહણમાં જતા પોતાના લોકોને કહે છે, હું વચન આપું છું કે તમને રોજ રોજ તે માટે શક્તિ મળશે, બળ મળશે, જ્ઞાન મળશે, ડાપણ મળશે, કારણ કે આત્મા, પવિત્ર આત્મા તમારા પર હું રેડી દઈશ. અને તે સમર્થ બનાવે છે. તે જવાબદારી તો સોંપે છે, તે જીવન જીવવાનું તો કહે છે, તે વ્યવહાર કરવાનું કહે છે, પણ સાથે તે સામર્થ્ય આપે છે. પ્રેરિતોનું કૃત્ય 1 અધ્યાય અને
ચોથી અને પાંચમી કલમમાં જે વચન આપ્યું હતું તે ચોથી અને પાંચમી, તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓની આજ્ઞા કરી કે યરુશલેમથી જતાના બાપનું વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોજો, અને થોડા દિવસ પછી પવિત્ર આત્માથી તમે બાપ્તિસ્મા પામશો અને તમે ભરપૂર થશો. આ તો ઉદ્ધારની યોજનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલા તેના લોકોને માટે આ સ્વર્ગાનો દિવસ અને એ સામર્થ્યથી વેષ્ટિત થઈને ભરપૂર થવાનો, જીવવાનો બહુ અદ્ભુત દિવસ છે. અને અદ્ભુત એ મારી તમારી ચર્ચની સેવા છે. પ્રેરિતોનું કૃત્ય ચોથા અધ્યાયમાં, પછી જીવનની શરૂઆત બીજો અધ્યાય અને ચોથો અધ્યાય પછી આપણે વાંચીએ છીએ. આગળના અધ્યાયમાં આપણે વાંચીએ છીએ લોકો જ્ઞાનથી, સામર્થ્યથી, ડાપણથી ભરપૂર થયા. લોકો વચનથી ઉપદેશ કરવા લાગ્યા, ઉપયોગમાં તે આવવા લાગ્યા, સમર્થ બન્યા. વચનથી પ્રાર્થના વડે તેઓ કરવા લાગ્યા અદ્ભુત કૃત્યો, સમર્થ થયા. પ્રાર્થનાના બળથી વચન બોલવા લાગ્યા, વચનમાં તેઓ સમર્થ થયા. તેઓ એકબીજાની સાથે જોડાઈને ઐક્યતામાં સમર્થ બન્યા. હા મંડળી, પ્રભુએ તેઓને સમર્થ બનાવી, કારણ કે તેઓ પ્રભુની આગળ થોભ્યા, રાહ જોઈ અને તેઓ ભરપૂર થયા. આ ચર્ચ છે, આ ચર્ચ છે. પ્રભુની આગળ થોભતું, રાહ જોતું, સમર્થ થતું, પ્રાર્થનામાં સમર્થ બનતું, વચનમાં સમર્થ બનતું, ઐક્યતામાં સમર્થ બનતું અને એ અદ્ભુત કૃત્યો કરતું ચર્ચ. કારણ કે પ્રભુનું વચન, તેઓએ પ્રભુના વચનથી તેઓ સમર્થ બન્યા. અને તેથી પ્રભુના સામર્થ્ય વગર શિષ્યપણું શક્ય નથી. પ્રભુના સામર્થ્ય વગર જે જીવન આપે છે એ જીવવું શક્ય નથી. પ્રભુના સત્ય આત્મા વગર સમજણ શક્ય નથી. કારણ કે એ શિષ્યમાં સમજ આવી ગઈ, એ ચર્ચમાં સમજ આવી ગઈ. એ સામર્થ્ય વગર ખ્રિસ્ત જેવા બની શકાતું નથી. કારણ કે શિષ્યો ખ્રિસ્ત જેવા નહોતા. 3.5 વર્ષ સાથે રહ્યા તો પણ ખ્રિસ્ત જેવા નહોતા બન્યા. પણ જે દિવસે તેઓ ખ્રિસ્તના પવિત્ર આત્માથી સમર્થ બન્યા, પ્રાર્થનાના વચનથી અને પ્રભુના વચનથી, બાઇબલથી અને સંગતથી અને ઐક્યતાથી, ત્યારે તેઓ ખ્રિસ્તના જેવા સમર્થ બન્યા. અને મંડળી ત્યારે સમર્થ બનશે. અને આજે સ્વર્ગારોહણનો આશીર્વાદ કે એવી પ્રભુ સમર્થ બનાવીને તેની મંડળીને રાખવા માગે છે. આ સ્વર્ગારોહણનો આશીર્વાદ છે, સમર્થ બનવું. અને પછી આપણે ત્રીજો આશીર્વાદ અહીંયા આગળ વાંચીએ છીએ લુકની સુવાર્તામાં. લુકની સુવાર્તાના 24મા અધ્યાયની 50મી અને 51મી કલમમાં. લુક 24, 50 અને 51. ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. લુક 24, 50, 51. બેથાનિયાની સામે તેઓ બહાર લઈ જઈને તેણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો અને તે તેઓને આશીર્વાદ દેતો હતો. એટલામાં તે તેઓથી છૂટો પડ્યો, આકાશમાં લઈ લેવામાં આવ્યો અને તેઓએ ભજન કર્યું, આનંદ કરતા યરુશલેમમાં ગયા અને નિત્ય મંદિરમાં દેવની સ્તુતિ કરતા હતા. તે હાથ પ્રસારીને તેણે તેઓને આશીર્વાદ દીધો. હાથ પ્રસારીને તેઓના આશીર્વાદ તેઓને દીધો. તેણે જે વાત કરી હતી શિષ્યોની સાથે, અને શિષ્યો એ હાથ પ્રસારીને પ્રભુ ઈસુ જે શબ્દો બોલ્યા, પ્રભુ ઈસુએ જે હાથ પ્રસાર્યા, તેઓ સમજી ગયા. ઈસુની પ્રાર્થના તેમને યાદ આવી.
ઈસુના વચનો તેમને યાદ આવ્યા અને ઈસુએ તેમને જે જવાબદારી સોંપી તે તેમને યાદ આવી. જ્યારે સૃષ્ટિનું સૃજન કર્યું, ઉત્પત્તિનો પહેલો અધ્યાય, અને બધું ઈસુએ શબ્દ બોલીને, કારણ કે ઈસુ દેવની સાથે હતા, ત્યાં દેવે શબ્દ બોલ્યા અને સઘળું સૃજન થયું, અલગ થયું. અસ્ત વ્યસ્ત હતું, વ્યવસ્થિત થયું. આશીર્વાદ દીધો દેવે. વ્યવસ્થિત થવાનો, અવ્યવસ્થિત ને વ્યવસ્થિત થવાનો આશીર્વાદ ત્યાં આગળ દીધો દેવે. અહીં તેથી બધું વ્યવસ્થિત થયું, સુંદર લાગ્યું અને તેથી સરસ દેખાયું. ઈસુએ આશીર્વાદ દીધો શિષ્યોને, જે વિખરાઈ ગયેલા હતા, જે નિરાશ થઈ ગયેલા હતા. અને હવે શિષ્યો અહીંયા આગળ કહે છે કે તું એક સાથે બધા એક જ ઘરમાં દેવના મંદિરમાં સાથે બેસીને ઘૂંટણે પડીને ગીતો ગાતા, સ્તોત્રો કરતા, આનંદથી ભરપૂર પ્રાર્થના કરતા અને પરાક્રમ જીવતા. આ લોકો છૂટા છૂટા અવ્યવસ્થિત, હવે મંડળી ત્યાં એક સાથે જીવતી, સુંદર અને સરસ દેખાતી એ મંડળી ત્યાં જોવાય છે, અસ્ત વ્યસ્ત, કારણ કે દેવે તેઓને આશીર્વાદ દીધો. અને આગળ ઈસુ તેની મંડળીને એ વ્યવસ્થિત થવાનો આશીર્વાદ આપે છે. સરસ, સુંદર. હવે આગળ જઈએ અને ત્યાં આગળ પછી આદમને હવા બનાવવામાં આવ્યા અને આદમને હવા બનાવીને તેઓને ત્રીજા અધ્યાયમાં આશીર્વાદ દીધો, સફળ થાવ, વધો અને અધિકાર ચલાવો. પણ એ આશીર્વાદ બહુ લાંબો ટક્યો નહીં. એદનવાડીમાં પાપનો પ્રવેશ થયો અને આશીર્વાદ ચાલે ગયો. અને આજે ઈસુ ફરીથી એ અધિકારનો આશીર્વાદ શિષ્યોને ફરીથી આપે છે. ગુમાવેલો અધિકાર, સ્વર્ગનો અધિકાર, અનંત જીવનનો અધિકાર, સંબંધનો અધિકાર, સર્વ દુષ્ટતા પરનો અધિકાર, શૈતાન પરનો અધિકાર, મરણ પરનો અધિકાર, પાપ પરનો અધિકાર, પાપની માફી પરનો અધિકાર, ઈસુ હાથ પ્રસારીને તેઓને એ અધિકારથી વેષ્ટિત કરે છે. માર્કની સુવાર્તાના 15મા અધ્યાયમાં વાંચો તમે, 14મી કલમથી એ અધિકાર લખવામાં આવ્યા. માથીને 28માં એ અધિકાર લખવામાં આવ્યા છે. અધિકાર આપે છે. ગુમાવેલું સર્વ પાછું આવ્યું સ્વર્ગારોહણમાં, ઈસુનો આશીર્વાદ હાથ પસારીને. અને આજે વાલા બહેન બહેનો, એકવાર ફરીથી તેની મંડળીએ આત્મિક જીવનમાં, તેના આધ્યાત્મિક જીવનમાં, તેના સંબંધોમાં જો ગુમાવ્યું હોય તો ઈસુના હાથ મારા તમારા પર આજે ફરીથી પ્રસાવીને ગુમાવેલું ફરીથી પાછું આપવાને માટે પ્રભુ ઈસુ આપણી મધ્ય છે. તમને એવું લાગે છે કે મેં કશું ગુમાવ્યું છે જીવનમાં? ઈસુ ફરીથી એ અધિકાર સાથે પાછું આપવાને માટે એ આજે મારી તમારી મધ્ય છે. તેની મંડળીને એ આજે ફરીથી એ અધિકાર સાથે આશીર્વાદ આપે છે. ગણનાના પુસ્તકના 6ઠા અધ્યાયમાં યાજકોને માટે એ આશીર્વાદ મૂસાને પ્રભુએ કહ્યું હતું કે તું એ યાજકોને કે આશીર્વાદ ઉચ્ચારે. એ બહુ જ મહત્વનો આશીર્વાદ ત્યાં આગળ લખવામાં આવ્યો છે. ગણના 6 અને 24, 25, 26મા અધ્યાયમાં આપણે બહુ વાંચીશું નહીં સમયને ધ્યાનમાં રાખીને, પણ ગણનાનો 24મો અધ્યાય તમે વાંચો તો 6ઠ્ઠો અધ્યાય, તો ત્યાં આગળ 24, 25, 26માં એ વાત લખવામાં આવી છે. 22મી કલમમાં એ મૂસાને કહ્યું કે હારૂનને ના દીકરાઓને એમ કહે કે તમે આ પ્રમાણે ઇસ્રાયેલ પુત્રોને આશીર્વાદ આપો. અને પછી એ આશીર્વાદ લખવામાં આવ્યો છે. તમે એમ કહો, યહોવા તમને આશીર્વાદ આપો, તમારું રક્ષણ કરો, પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો, તમારા પર કૃપા કરો, પોતાનું મુખ ઉઠાવો
અને તમારા પર ઉઠાવો અને તમને શાંતિ આપો. અને એમ તેઓ ઈસ્રાયેલ પુત્રમાં મારું નામ આપે, મારું નામ આપે. પ્રભુ ઈસુએ આશીર્વાદ દીધો અને કહ્યું, સર્વ દેશતાઓને જઈને મારે નામે, ઈસુને નામે બાપ્તિસ્મા આપો, મારું નામ આપે. ઈસુનું નામ આપવાનો આશીર્વાદ મંડળીને પ્રભુ આપે છે, બીજા કોઈની પાસે નથી. જો વિશ્વાસ કરે છે એ મંડળીને ઈસુનું નામ, કે જેને દેવના પિતાને જમણે હાથે બેસીને આજે પણ તે મધ્યસ્થી કરે છે અને સ્વર્ગ ને પૃથ્વીના સગળા અધિકાર ધરાવે છે, એ અધિકાર સાથે ઈસુનું નામ આપવાનો અધિકાર સ્વર્ગારોહણના દિવસે એ મંડળીને આપે છે. તેથી ઈસુના નામનો અધિકાર ધરાવતા હું અને તમે, તેની મંડળી, ઈસુનું નામ આપો. એ આશીર્વાદ ઈસુના નામનો મને તમને આપવામાં આવે છે, જે જગતનું તારણ છે, જે જગતની શાંતિ છે, જે જગતનો આનંદ છે. સર્વશ્રેષ્ઠ નામ મને તમને આપવામાં આવ્યું છે અને એનો આશીર્વાદ પ્રભુ ઈસુ ત્યાં આપે છે. અહીં જેથી કરીને વાલા ભાઈ બહેનો, એ સ્વર્ગારોહણના આશીર્વાદમાં એવું કશુંક બની ગયું, એ આશીર્વાદ એવો તો બની ગયો કે તે અસીમિત બની ગયો. ઈસુને માટે તો અસીમિત હતો જ, પણ ઈસુ જો સ્વર્ગારોહણ ના થયા હોત તો એ જે 3.5 વર્ષ સુધી સીમિત હતા, એ યરુશાલેમમાં, પાલેસ્ટાઇન દેશમાં, પણ એ મરણ પામ્યા, સ્વર્ગારોહણ થયા અને તેઓ અસીમિત બની ગયા. તેની મંડળી દ્વારા, તેના લોકો દ્વારા અને પવિત્ર આત્માના રેડી દેવા દ્વારા અસીમિત અસરો આખા વિશ્વને આપી. કારણ કે હવે તેઓ સાર્વત્રિક તો હતા જ, પણ તેઓ તેની લોકો દ્વારા અસીમિત બની ગયા. તેના લોકોની હાજરી એ ઈસુની હાજરી બની ગઈ આખા વિશ્વમાં. જગતના છેડા સુધીની વાત લખવામાં આવી છે. તેથી જગતના છેડા સુધી હવે ઈસુનું નામ, ઈસુની અસર, ઈસુનો આશીર્વાદ તેના લોકો અસીમિત બનાવી દે છે. તેથી સાર્વત્રિક મંડળીની સાર્વત્રિક અસર સ્વર્ગારોહણના દિવસે બની જાય છે વાલા બહેન બહેનો. અને તેથી કરીને એ દિવસે અસરકારક, અસીમિત અસર તેઓના પર આવી. કઈ રીતે? તેઓ વ્યક્તિગત રીતે વૃદ્ધિ પામ્યા. શિષ્યો વ્યક્તિગત રીતે વૃદ્ધિ પામ્યા. અટકી ગયા હતા, પણ હવે તેઓ અસીમિત અસર તેમના જીવનમાં આવી, પવિત્ર આત્માથી ભરપૂર થઈને. તેથી તેઓ બોલે, તેઓ સ્પર્શ કરે, તેમનું કપડું સ્પર્શ કરે. અસીમિત અસરો જીવનની તેમની પ્રાર્થના દ્વારા, તેમના સ્પર્શ દ્વારા, તેમના શબ્દો દ્વારા બની. સ્વર્ગારોહણ અસીમિત અસરો મારા તમારા દ્વારા, આ મંડળી દ્વારા લઈને આવી. સ્વર્ગારોહણના દિવસે તેઓ ઊંડી સમજ ધરાવનારા બની ગયા. શિષ્યો એ સ્વર્ગારોહણના આશીર્વાદમાં ઊંડી સમજ તેમનામાં આવી. અત્યાર સુધી સમજ નહોતી, પણ પ્રાર્થના પ્રત્યે તેઓની ઊંડી સમજ આવી. વચન પ્રત્યે ઊંડી સમજ આવી. સંગત મળવું, એકઠા મળવું, એ પ્રત્યે તેઓની ઊંડી સમજ આવી. અને ઐક્યતા શું છે, સાથે રહેવું શું છે, એવી ઊંડી સમજ તેઓ એમાં આવી. અને તેથી પ્રેતના કૃત્યના એ પુસ્તકમાં 2 અધ્યાયમાં 32, 33, 34મી કલમ કે તેઓ સાથે સંગતમાં, રોટલી ભાંગવામાં, પ્રાર્થનામાં લાગુ રહ્યા. આત્મિક જીવનની પ્રાર્થનાની ઊંડી સમજ તેઓમાં અત્યાર સુધી નહોતી. સ્વર્ગારોહણના આશીર્વાદ, એક સમજ તેમના જીવનમાં પ્રાર્થના માટે લઈને આવ્યો, વચન બાઇબલ માટે લઈને આવ્યો, એકબીજા સાથેના સંબંધને માટે, સંગતને માટે લઈને આવ્યો. આ સ્વર્ગારોહણની સમજ હતી.
તેથી એ સમજમાં, એ ઊંડી સમજમાં, એ જીવનમાં તેઓ હવે આગળ વધે છે. તેમનો આત્મા હવે તેમને ડંખે છે. કશુંક ખોટું થાય, કશુંક ભૂલ થાય, તો આત્મા હવે તેમને ડંખવા લાગ્યો. તેમને ભાન થવા લાગ્યું કે ના, આ ખોટું છે. અને તેથી ભૂલ થતી તેઓએ સુધારી લીધી. મંડળીમાં બહુ બધી એ સમયે ભૂલો થઈ, ખોટું થયું. એ સમય નથી આપણી પાસે. તેથી આત્મા ડંખ્યો, આ ખોટું છે, આ મારી ભૂલ છે, સ્વીકારી અને તેઓએ મંડળી તરીકે સુધારીને આગળ વધવા લાગી. આત્મા ડંખે અને ભૂલ સુધારનારા એ મંડળી અને લોકો બની ગયા. આ સ્વર્ગારોહણને લીધે શક્ય બની, કારણ કે આત્મા તેઓમાં આવ્યો. અને ઘણી બધી વાર આત્મા ડંખે છે. આપણી ભૂલ આપણને નજર સામે ખબર પડે છે, પણ ઘણી બધી વાર આપણે સ્વીકારવા તૈયાર હોતા નથી. અને તો આપણી જે અસીમિત અસરો છે એ આપણે આપી શકતા નથી, બની શકતા નથી. તેઓમાં સભાનતા આવી ગઈ અને તેથી કરીને આત્મિક જે સિદ્ધાંતો છે એ તેઓ સમજી શક્યા કે પ્રભુ ઈસુ પ્રેમ કરતા હતા, પણ આ પ્રેમ છે શું, એ પ્રેમને તેઓ સમજ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માફી પસ્તાવાની વાત કરે છે, પણ એ છે શું જીવનમાં, એ સિદ્ધાંતને તેઓ સમજી શક્યા. એ દયા શું છે એ સમજી શક્યા. આત્મિક સિદ્ધાંતો જે પવિત્ર આત્માના ફળ છે એને તેઓ જીવનમાં સમજી શક્યા. તેથી જીવનમાં એ ફળને તે અપનાવ્યું. અને વાલા સ્વર્ગારોહણનો આશીર્વાદ છે કે આપણે આત્મિક જીવનના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આપણે સમજીએ છીએ. અને તેથી સ્વર્ગારોહણને નિત્ય ક્રમ બનાવ્યો. લખ્યું છે ત્યાં કે નિત્ય તેઓ મંદિરમાં, નિત્યનો ક્રમ, દરરોજનો જીવવાનો એ ક્રમ તેમનો. સ્વર્ગારોહણનો આશીર્વાદ, નિત્ય ક્રમ, દરરોજનું જીવવાનો ક્રમ તેઓએ બનાવી દીધો. અને પ્રભુ આપણને આ સ્વર્ગારોહણનો આશીર્વાદથી આ નિત્ય જીવનનો આપણો ક્રમ બનાવવાને માટે આશીર્વાદ આપે છે. પ્રભુ સહાય કરે કે આપણે આ દરરોજનો આપણા જીવનનો, મંડળીના જીવનનો ક્રમ બનાવી શકીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ સ્વર્ગારોહણના આશીર્વાદના એ મંડળીના પ્રથમ દિવસને અમે યાદ કરીએ છીએ અને આજ સુધી તમારી મંડળીના જીવનને તમે એ આશીર્વાદ આપ્યા જ કરો છો અને માટે મધ્યસ્થી કર્યા જ કરો છો. અમે આજે એકવાર ફરીથી એ આશીર્વાદને અમારા જીવનમાં સ્વીકારીએ છીએ, મંડળી તરીકે, કુટુંબ તરીકે અને વ્યક્તિ તરીકે. અને અમે દરરોજનો નિત્યક્રમ બનાવીને જીવવા તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ અમારી સહાય કરજો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમીન. ભજન સંગ્રહમાંથી આપણે ગીતમાં જોડાઈશું. 136 નંબરનું ગીત, અને તે દરમિયાન દાનાપણની સેવામાં જોડાઈશું.
ગમન કેમ થયું એ અદ્ભુત ઘટના સાંભળો. આકાશ ગમન કેમ થયું એ અદ્ભુત ઘટના સાંભળો. ગુરુ દર્શન દઈ સંશય ટાળ્યા, ગુરુ આશીષ દઈ ઉત્તર વાળ્યા. ગુરુ દર્શન દઈ સંશય ટાળ્યા, ગુરુ આશીષ દઈ ઉત્તર વાળ્યા. સૌ શિષ્યોએ નજરે ભાળ્યા, સૌ શિષ્યોએ નજરે ભાળ્યા. આકાશ ગમન કેમ થયું એ અદ્ભુત ઘટના સાંભળો. આકાશ ગમન કેમ થયું એ અદ્ભુત ઘટના સાંભળો. ગુરુ સ્વર્ગ ઉપર લઈ લેવાયા, ગુરુ આંખ થકી અદ્રશ્ય થયા. ગુરુ સ્વર્ગ ઉપર લઈ લેવાયા, ગુરુ આંખ થકી અદ્રશ્ય થયા. સૌ શિષ્યો બિચારા તાકી રહ્યા, સૌ શિષ્યો બિચારા તાકી રહ્યા. આકાશ ગમન કેમ થયું એ અદ્ભુત ઘટના સાંભળો. આકાશ ગમન કેમ થયું એ અદ્ભુત ઘટના સાંભળો. એક દૂત કહે શું તાકી રહ્યા, એ ગુરુ ગગનની પાર ગયા. એક દૂત કહે શું તાકી રહ્યા, એ ગુરુ ગગનની પાર ગયા. તબ ગગનમાં જયકાર થયા, તબ ગગનમાં જયકાર થયા. આકાશ ગમન કેમ થયું એ અદ્ભુત ઘટના સાંભળો. આકાશ ગમન કેમ થયું એ અદ્ભુત ઘટના સાંભળો. એ અદ્ભુત ઘટના સાંભળો. એ અદ્ભુત ઘટના સાંભળો. અઠવાડિયા દરમિયાન જેઓની બર્થડે આવે છે, આપ અહીં ઉપસ્થિત છો, ઝડપથી આગળ આવશો. અઠવાડિયા દરમિયાન જેઓની બર્થડે આવતી હોય, ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આપના જીવનમાં પ્રભુની હાજરી સદા રહે. પ્રભુનું જ્ઞાન, ડાપણ અને સામર્થ્ય આપના જીવન પર ઉતરી આવે અને તેનાથી ભરપૂર થાવ. અને આ વર્ષ આપને માટે પુષ્કળ સમૃદ્ધિ સાથે, જ્ઞાન સાથે, ડાપણ સાથે વૃદ્ધિનું પ્રભુ બનાવે અને જ્ઞાનમાં, કદમાં અને ડાપણમાં સર્વ પ્રકારે આ વૃદ્ધિ પામતા જાઓ તેવી શુભાશીષ તમારે માટે પ્રભુ આ વર્ષ બનાવી રાખે
સફળતાઓની સીડીઓ ચડવા પ્રભુ તમને આશીર્વાદિત કરે તેવી શુભેચ્છા અને પ્રાર્થના છે. સંકેતભાઈ ક્રિસ્ટીને માટે ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ. તે ઓસ્ટ્રેલિયા જશે. સંકેતભાઈ આપ છો, ખૂબ ખૂબ શુભેચ્છા. આગળ આપશો. આપને પણ અમે શુભેચ્છા સાથે પ્રાર્થના કરીને અભિનંદન આપીએ છીએ. પ્રભુ આપની મુસાફરીને સલામત કરે અને સહી સલામત ઓસ્ટ્રેલિયા બધા છે પાછા લઈને આવશો ને બધા લેવા જ જાવ છે એમ તો. પ્રભુ આપની એ મુલાકાતને સ્નેહીજનો સાથેની ખૂબ આશીર્વાદિત કરે અને આવવું અને જવું પ્રભુ એ સલામતીનો આશીર્વાદ આપની સાથે રાખે તેવી શુભેચ્છા અને પ્રાર્થના છે. આવો આપણે ઊભા થઈએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અમારા જીવનમાં અને મંડળીના જીવનમાં અદ્ભુત સમય લઈને તમે આવો છો. આજે તમારા અદ્ભુત સ્વર્ગારોહણની વાત તમે અમને કહી. એ તો અમારા જીવનને માટે, તમારી મંડળીને માટે અદ્ભુત બનાવનારી છે. અને આજે એકવાર ફરી એ સ્વર્ગારોહણની વાત તમે અમને યાદ અપાવી અને અમને એ આશીર્વાદ સ્વર્ગારોહણનો અમારા જીવન માટે, અમારી મંડળીની માટે તમે આપ્યો. અમે એ આશીર્વાદમાં જીવવાને માટે અમારા જીવનોનું સમર્પણ કરીએ છીએ, અમારા દાનનું સમર્પણ તમને કરીએ છીએ. એ સ્વર્ગારોહણ અદ્ભુત ઘટના એ તો અમારા જીવનની અદ્ભુત ઘટના છે. એ અદ્ભુત જીવન અમારા જીવવા દ્વારા એ ઘટના સફળ બને છે, સાકાર થાય છે અને પરિપૂર્ણ થાય છે. પ્રભુ, એ અદ્ભુત ઘટના અમારા જીવનમાં રોજ આશીર્વાદિત બનતી રહે એવી અમારી પ્રાર્થના છે. અમે અમારા વાલા બાળકો અને મટેરાઓ જેઓની બર્થડે આવે છે તેઓને તમારા હાથમાં સોંપીએ છીએ. તેમની સાથે રહો અને એકવાર ફરી તેમની આ વર્ષની મુસાફરી અદ્ભુત આશીર્વાદથી દરરોજ ચમત્કારિક બનતી રહે એવી પ્રાર્થના કરીએ છીએ. તેમને સતત વૃદ્ધિ આપો. સંકેતભાઈ અહીંથી મુસાફરી શરૂ કરે, ઓસ્ટ્રેલિયા જાય, સહી સલામત લઈ જાઓ, મુલાકાત, ત્યાં રહેવું અને ફરી આવવું તમારામાં આશીર્વાદિત અને આનંદિત બનાવો એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા હાથમાં તેમની મુસાફરીને મુલાકાતને અમે સોંપીએ છીએ. અમે બધા એકવાર ફરી આભાર માનતા આ અદ્ભુત ઘટના દરરોજના અમારા જીવનને અદ્ભુત અનુભવમાં જીવનારી બનાવો એ પ્રાર્થના સાથે તમને સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. ઓ આકાશના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અને અમને પરીક્ષામાં ન લાવો પણ મૂંઢાઈ તમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, તા પરાક્રમ, તા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા પર ઉતરી આવો. સદા સર્વદા આપણી સાથે રહો. પ્રભુના સર્વ લોકો સાથે રહો. તિરેક ઈશ્વરના નામમાં અમે અમારા જીવનોનું સમર્પણ કરતા આ આશીર્વાદ માગીએ છીએ. આમીન.